તો સુરતમાં ખાડીપુરને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીનો મુખ્યમંત્રીને પત્ર. પદ્મશ્રી મથુર સવાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રને કાનાણીએ સમર્થન આપ્યું છે. મથુર સવાણીના સૂચનોને તાત્કાલિક શક્ય હોય તો અમલમાં મૂકવા માટે માંગ કરવામાં આવી. સવાણીએ સૂચવેલી યોજના થકી વખતો વખત ખાડીપુર નિવારી શકાશે તે પ્રકારની વાત પણ ધારાસભ્ય કુમાર કાનાણીએ કરી. મથુર સવાણીના પત્ર મુદ્દે ઝડપથી કાર્યવાહીનો કાનાણીએ પત્ર લખ્યો છે, ભલામણ કરતો પત્ર લખ્યો છે. તો સુરતમાં ખાડીપુરને લઈ ધારાસભ્ય કુમાર કાનાણી કે જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે ધનરાજ, ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ મથુર સવાણીને સમર્થન આપ્યું છે. સમગ્ર મામલે ધારાસભ્ય કુમાર કાનાણીનું શું કહેવું છે? જી બિલકુલ, છેલ્લા 6 વર્ષથી ખાડીપુર આવી રહ્યા છે ત્યારે એનો ઉકેલ શું હોઈ શકે? પદ્મશ્રીએ એ મેગા પ્લાન બનાવ્યો હતો, એમાં હામી ભરી છે કુમાર કાનાણી પૂર્વ મંત્રીએ. આપણી સાથે મોજૂદ છે. સાહેબ, શું ઉકેલ હોઈ શકે? દર વર્ષે સુરત શહેરને જે ખાડીપુર આવે છે એના કારણે લાખો લોકો પ્રભાવિત થાય છે, અતિ મુશ્કેલીમાં મુકાય છે. અને એના ઉકેલ માટે મથુરભાઈ સવાણીએ જે પત્ર લખ્યો છે એ પત્ર મને પણ મળ્યો છે અને મને પણ મોકલાયો છે. આ પત્ર વાંચ્યા પછી મને એવું લાગ્યું કે મથુરભાઈ સવાણીએ જે પ્લાનિંગ આપ્યું છે, જે વાત કરી છે, એનું તાત્કાલિક સર્વે થવું જોઈએ. અને સર્વે કર્યા પછી જો આપણને એવું લાગે કે આ સર્વે કર્યા પછી આનો ઉકેલ શક્ય છે, આ કામ થઈ શકે છે અને આનાથી ખાડીપુરમાં રાહત થઈ શકે એમ છે, જો શક્ય હોય તો આનું તાત્કાલિક સર્વે કરી અને શક્ય લાગે કામ થાય એમ હોય તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામ કરવું જોઈએ અને લોકોને ખાડીના પૂરથી બચાવવા જોઈએ. કુમારભાઈ, જે રીતે અત્યારે હાલ એમને જે સૂચન કર્યું છે, જે વાલક ખાડીનું પાણી આ રીતે ડાયવર્ટ કરી શકાય, પરંતુ એ તો ખાડીનું પાણી હોય છે, તાપી નદીમાં કઈ રીતે ડાયવર્ટ કરાય? આ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ના, જ્યારે વરસાદ હોય અને અતિ વરસાદને કારણે જે વરસાદનું પાણી આવે એ પાણી આપણે ડાયવર્ટ કરીને ત્યાં તાપીની અંદર ડાયવર્ટ કરી શકીએ છીએ. માનો કે અત્યારે સ્ટ્રોમ ડ્રેનેજ છે તો સ્ટ્રોમ ડ્રેનેજનું નેટવર્ક ક્યાં છે? તાપીની અંદર જ છે. પણ જ્યારે પણ આવું સમસ્યા ઊભી થાય ત્યારે ત્યાં ફ્લડ ગેટ જે મૂકેલા હોય, જે કંઈ યોજના કરી હોય એમાં ફ્લડ ગેટ હોય અને એ જ્યારે આવી પૂરની પરિસ્થિતિ થાય ત્યારને એ વધારાનું પાણી જે છે ખાડીનું, જે અતિ ભારે વરસાદને કારણે જે પાણી આવે છે એ પાણી તાપીમાં જાય એવી આ યોજના છે. અને મને એવું લાગે છે કે આ શક્ય પણ થઈ શકે એવું છે. તો આનું સર્વે તો થવું જોઈએ ને, આ શક્ય છે કે કેમ એનું સર્વે થવું જોઈએ. પ્રશ્ન હલ કરવા માટે કોઈ પણ પ્રશ્નને આપણે હાથ પર લેવો પડે કે કઈ રીતે આને નિરાકરણ લાવી શકાય. અને મને એવું લાગે છે કે આ થોડી ઘણી વ્યાજબી વાત મને લાગે છે અને એટલા માટે આનું સર્વે થવું જોઈએ. જે રીતે વાતો ચાલી રહી, ઘણા સમયથી કોંગ્રેસ ખાડીપુરને લઈને વિરોધ કરી રહી છે અને અત્યારે એવી ચર્ચા છે કે ભાઈ કોંગ્રેસ પછી ભાજપ જાગી રહી છે. ભાજપ પહેલેથી જાગેલી છે, કોંગ્રેસ ઊંઘે છે ને આજે બી ઊંઘે છે, એ હજુ પણ જાગી નથી. એટલે એ કોઈ પ્રશ્ન નથી. લોકોની જે પીડા છે, લોકોનો જે પ્રશ્ન છે એ હલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે અને એ જ કરશે. નેતા માનવામાં આવે છે, લોકનાયક તમને માનવામાં આવે છે. આનો કાયમી ઉકેલ આવે એના માટે તમારી કયા પ્રકારની રજૂઆત રહેશે મક્કમ સરકારમાં? કોઈ પણ હિસાબે જે લાખો લોકો પ્રભાવિત થાય છે ખાડીપુરથી, એ ખાડીનો કોઈ પણ હિસાબે, કોઈ પણ ભોગે જે કંઈ કરવું પડે એ, જે પણ સર્વે કરી એનો માસ્ટર પ્લાન બનાવીને જે કંઈ કરવું પડે કરીને આમાંથી લોકોને મુક્તિ અપાવવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે અને એ દિશામાં હું કામ કરીશ. કુમારભાઈ, જે રીતે વાલક ખાડીનું પાણી હતી એને પાઇપલાઇન મારફત ડાયવર્ટ કરાયું તાપી શુદ્ધિકરણના નામે અને એના પાણી આવે છે સુરત શહેરમાં ખાડી સ્વરૂપે, તો એ પ્લાન નિષ્ફળ ગયો એવું કહેવાય? એ પ્લાન તો નિષ્ફળ વર્ષતો નથી, આ કારણ કે નિષ્ફળતાનો કોઈ પ્રશ્ન નથી. આ કુદરતી છે. અતિ ભારે વરસાદે આપણે રોકી શકીએ એમ નથી, પણ અતિ ભારે વરસાદમાં પણ પૂર ન આવે એના માટે શું કરી શકાય એ જે મથુરભાઈએ વાત કરી છે એ વાતમાં
મને તથ્ય લાગે છે અને એટલા માટે મેં કીધું છે કે આનું સર્વે થવું જોઈએ અને સર્વે કર્યા પછી એવું લાગે કે હા થઈ શકે એમ છે તો આનું તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ શરૂ થવું જોઈએ. ખાડીપુર ટાળવા માટે તમે કેટલાક જગ્યાએ ખાડીનું અત્યારે હાલ ડ્રેનેજ બોક્સ બનાવીને એનો ઉકેલ પણ કાઢ્યો તમારા વિસ્તારથી લઈને અનેક વિસ્તારમાં એ વિસ્તારમાં ખાડીપુર નથી આવતો. અન્ય વિસ્તારમાં ખાડી પેક થાય એના માટે કોઈ મેગા પ્લાન? 100% ખાડી, જો ખાડીનું પાણી, વરસાદનું પાણી ખાડીમાં આવતું હોય તો ખાડી પૂરેપૂરી ખુલ્લી રહેવી જોઈએ, દબાણ ન હોવા જોઈએ, ડ્રેજિંગ થવું જોઈએ, સાફ સફાઈ થવી જોઈએ. આ કરવાથી ખાડીનું સંપૂર્ણપણે પૂર આપણે રોકી ન શકીએ પણ લોકોને રાહત 100% આપી શકીએ. જે રીતે ખાડીપુર સતત આવી રહ્યું છે, લોકો અત્યારે કહે છે કે ભાઈ સર્વે કરીને વળતર આપો. દેખાય છે તમને એટલી ખાના ખરાબી? એનું સર્વે થવું જોઈએ અને સર્વે કર્યા પછી એવું લાગે કે ખરેખર નુકસાન થયું છે તો વિચારવું જોઈએ. ખાડીપુર માટે જવાબદાર કોણ? ખાડી પૂર આવવાનું કારણ અતિ ભારે વરસાદ છે, એ આપણે રોકી શકીએ એમ નથી. પણ હું ચોક્કસપણે માનું છું કે યોગ્ય કાર્યવાહી થાય અને યોગ્ય રસ્તો કરીએ તો લોકોને આમાંથી આપણે રાહત આપી શકીએ એમ છીએ. કુમારભાઈ, એક છેલ્લો સવાલ. જે રીતે ખાડીની આજુબાજુમાં મોટા મોટા બાંધકામો થયા છે, સણિયા હેમાદના જે લોકો કહે છે કે ભાઈ મોટી મોટી માર્કેટો બનાવી દીધી, એને પરમિશન કોણે આપી દીધી? પરમિશન તો વહીવટી તંત્ર જ આપે. પરંતુ હું ચોક્કસપણે માનું છું કે ખાડી પૂર નિવારવા માટે જે કંઈ તકલીફો છે, જે કંઈ કામગીરી થવી જોઈએ, પછી દબાણની હોય, ડ્રેજિંગની હોય, સાફ સફાઈની હોય, ડાયવર્ટ કરવાની હોય, જે કંઈ હોય તે તમામ પ્રકારની કામગીરી વહીવટી તંત્રએ કરવી જોઈએ. કુમારભાઈ કાનાણી ખાડીપુર ન આવે એના માટે કેટલા કટિબદ્ધ રહેશે? 100% કટિબદ્ધ છીએ. આ પ્રશ્ન હલ થાય એના માટેના સતત પ્રયત્નો કરીએ છીએ અને કરતો રહીશ. બિલકુલ લોકનાયક છે કુમારભાઈ કાનાણી અને હંમેશા જનતાનો અવાજ ઉઠાવતા હોય છે અને એટલે જ એમની એટલી લોકચાહના છે. ખાડીપુરને લઈને હવે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે ત્યારે આમાં કાયમી ઉકેલ આવે તેના માટે ધારાસભ્ય કુમાર કાનાણીએ કમર કસી છે. જી રાજ, સમગ્ર માહિતી બદલ આભાર.